આકાશવાણી અમદાવાદ, વડોદરા, રાજકોટ, ભુજ, આહવા તથા ગોધરા રજૂ કરે છે કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલય, ભારત સરકારના સંયુક્ત ઉપક્રમે પ્રસ્તુત કાર્યક્રમ કિસાન વાણી. કિસાન વાણી, કિસાન વાણી, હરિયાણા સપનાની સંધ્યા વાણી, પ્રગતિ યુગની વેદ વાણી, કૃષિ તંત્રની મંત્ર વાણી, કિસાન વાણી, કિસાન વાણી. સફળ ખેતીની ભવિષ્યવાણી, ખેતરમાં ખેડૂતને ઉપયોગી વાણી, કૃષિ તંત્રની મંત્ર વાણી, કિસાન વાણી, કિસાન વાણી, ઓ કિસાન વાણી, ઓ કિસાન વાણી. એ રામ રામ ખેડૂત મિત્રો, રામ રામ શ્રોતા મિત્રો. રમેશભાઈ, તમને રામ રામ. એ રામ રામ ગીતાબેન. હો ગીતાબેન, મને એક સરસ કવિતા યાદ આવે છે. અચિંતુ કોઈ મને રસ્તે મળે ને કદી ધીરેથી પૂછે કે કેમ છે, તો આપણે તો કહીએ કે દરિયાશી મોજમાં ને ઉપરથી કુદરતની રહેમ છે. શું વાત છે રમેશભાઈ, બહુ ખુશ છો આજે? ચાલો હું પણ તમને સાથ આપીને ગીત ગાઉં. ફાટેલા ખિસ્સાની આડમાં મૂકી છે અમે છલકાતી મલકાતી મોજ. પછી કંઈ નહીં, જે આવડે એ ગાઓ. આપણે તો કહીએ કે દરિયાશી મોજમાં ને ઉપરથી કુદરતની રહેમ છે. વાહ! આ ધ્રુવ ભટ્ટ સાહેબની આ કવિતા જેટલી પણ વાર ગાઈએ ને છતાં મજા તો એટલી જ આવે. હા, પણ ક્યાં રહેમ છે કુદરતની? ગુજરાતમાં ચોમાસું મોડું મોડું બેઠું તો ખરું, પણ ક્યાંક એટલો પડે છે કે ખમૈયા કરવા પડે છે, અને ક્યાંક આજીજી કરવી પડે છે કે હજી આવરે વરસાદ. હા ગીતાબેન, એ તો છે. એટલે જ આગળની પંક્તિ છે ને, ખિસ્સું ભલે ફાટેલું હોય, મોજમાં જ રહેવાનું. હા, એ તો છે, પણ આટલું આપણે ખેતીકામ કર્યા પછી પણ હાથમાં સડવડાટ કરતી નોટોની ખોટ છે. જુઓ ગીતાબેન, આ પૃથ્વી જ્યાં સુધી ફરશે ત્યાં સુધી આ સંસારની અખંડ ધૂણી ચાલતી રહેવાની, લોકોને ભૂખ લાગતી રહેવાની, ને આપણું અન્નદાતાનું ભગીરથ કામ પણ અખંડ ચાલતું જ રહેવાનું. આ ક્રમ અટક્યો નથી ને અટકશે પણ નહીં. રમેશભાઈ, તમારી વાત સાચી, પણ હાથ પર પૈસો હોય ને તો નાની મોટી ઘરમાં સગવડ થાય ને હાથ થોડો છૂટો રહે. થશે, બધુંય પાર પડશે, વિશ્વાસ રાખો. રમેશભાઈ, હું શું કહું છું કે આપણે હવે પરંપરાગત ખેતીની સાથે સાથે વૈજ્ઞાનિક ઢબે જમીન અને પાકને જરૂર મુજબનું જ ખાતર આપીએ તો આપણને ખર્ચ ઓછો થશે અને ખેતીમાં નફો થઈ શકે ખરો? હા, એ વાત સાચી. આજના સ્માર્ટ અને મોંઘવારીના જમાનામાં આપણે પણ સ્માર્ટ બનીને ગણતરી સાથે ખેતી કરવી પડશે હવે. પણ ઓછું ખાતર ને ગણતરી કરીને બધું કરીશું તો રમેશભાઈ વધુ પાક અને વધુ નફો ક્યાંથી મળી રહેશે? એ માટેની જ વધુ અને વિસ્તારપૂર્વકની સારી રીતે માહિતી ડૉક્ટર શાહીનાબેન મીઠા પાસેથી જ જાણીએ. નમસ્કાર ખેડૂત મિત્રો. આપણે સૌ જાણીએ છીએ કે પરંપરાગત ખેતી હવે માત્ર ગુજરાત પૂરતી સીમિત રહી ગઈ છે. વધતો જતો ખર્ચ અને અનિયમિત મોસમ સામે ખેતીને ટકાવી રાખવા એક પડકાર બન્યો છે. પરંતુ મિત્રો, જો ખેતીમાં આધુનિક ટેકનોલોજી, ઓર્ગેનિક ફાર્મિંગ, ફૂડ પ્રોસેસિંગ અને વૈજ્ઞાનિક અભિગમનો ઉમેરો કરવામાં આવે તો આ જ ખેતી સોનાનો પાક આપી શકે છે. તો મિત્રો, આજે હું આપની સાથે વાત કરીશ ખેતીને નફાકારક કેવી રીતે બનાવી શકાય. મિત્રો, કૃષિમાં વૈજ્ઞાનિક અભિગમ અપનાવવામાં આવે અને નફા નુકસાનનો હિસાબ રાખીએ, બિનજરૂરી કૃષિ સંલગ્ન ખર્ચમાં કાપ મૂકવામાં આવે તો આ કૃષિ વ્યવસાય ચોક્કસપણે નફાકારક સાબિત થશે. મિત્રો, કૃષિ એક એવો ઉદ્યોગ છે કે જે જમીનને આપણને જે કંઈક આપીએ છે તે કુદરતી પરિબળોનો ઉપયોગ કરીને અનેક ગણું આપણને પાછું આપે છે. મિત્રો, જ્યારે અન્ય ઉદ્યોગોમાં જે કાચા માલનો ઉપયોગ થાય છે તેની સરખામણીએ ઉત્પાદન ઓછું મળે છે, પણ ઔદ્યોગિક ઉત્પાદન મૂલ્યવર્ધનના કારણે નફાકારક વધે છે. મિત્રો, શું આપણે કૃષિમાં મૂલ્યવર્ધન કરી વધારે બજાર ભાવ ન લઈ શકીએ? કૃષિમાંથી ચીલાચાલુ ખેતીને બદલે ખેતીમાં આજની અને ભવિષ્યની જરૂરિયાત ધ્યાનમાં રાખી વૈવિધ્યકરણ કરવાની જરૂર ઊભી થાય છે. મિત્રો,
ખેતીને નફાકારક બનાવવા માટે આપણે કૃષિને વ્યવસાયની સાથે સાથે એક શોખ એટલે કે મિત્રો આપણી હોબી તરીકે અપનાવીએ તો મિત્રો બિનજરૂરી અને નિર્થક ખર્ચ ઉપરાંત નિયંત્રણ મેળવી શકીએ છીએ. છોડ પોષક તત્વો ખાતો નથી અને પાણી પીતો નથી, તે તો તેને જરૂરી માત્રામાં જમીનમાં લભ્ય પોષક તત્વો અને ભેજમાંથી શોષણ કરે છે. તો જમીનમાં અપનાવવામાં આવેલા વધારાના રાસાયણિક ખાતર અને પાણી જમીન બીજા પાક માટે સાચવી રાખે છે? ના મિત્રો, બધા જ વધારાના પોષક તત્વો અને પાણી જમીનમાં ઊંડાણમાં ઉતરી જઈ અલભ્ય થતા હોય છે. મિત્રો, એક વૈજ્ઞાનિક અભ્યાસ પ્રમાણે પાકને આપવામાં આવતા રાસાયણિક ખાતર પૈકી ફક્ત 30% જ છોડના ઉપયોગમાં આવે છે. બાકીના વધેલા રાસાયણિક ખાતરો બિનઉપયોગી અને નિર્થક હોય છે. તે જમીનની પ્રત અને બંધારણ ઉપર વિપરીત અસર કરી જમીનની ગુણવત્તા ઘટાડે છે અને સાથે મિત્રો પરિણામને ફળદ્રુપતા પણ ઘટાડે છે. જો મિત્રો આપણે વૈજ્ઞાનિક ભલામણ પ્રમાણે યોગ્ય માત્રા અને યોગ્ય સમયે રાસાયણિક ખાતર આપીએ તો પાકની વૃદ્ધિ ઉપર વિપરીત અસર થવાના બદલે છોડને પૂરેપૂરું ઉપયોગી ખાતર મળી રહે છે. મિત્રો, ભારતના 80% કિસાન પાસે ત્રાજવા કે બેલેન્સ નથી. તેનું માપ તો તગાળા અને ગુણ પ્રમાણેનું હોય છે. ખેડૂત મજૂર ખર્ચ બચાવવા ઓછા હપ્તામાં એક સમયે વધારે જથ્થામાં ખાતર આપતો હોય છે. જો મિત્રો ખાતર ઓછા જથ્થા અને વધારાના હપ્તામાં આપવામાં આવે તો ખાતરનો બચાવ થવાની સાથે સાથે છોડને સમયાંતરે જરૂરી પોષક તત્વો મળતા રહે છે. ખેડૂત પાકના ઉત્પાદનને પ્રાધાન્ય આપવાના બદલે અર્થાત મિત્રો છોડને કેટલું વધારે વૃદ્ધિ આપે છે તે ધ્યાનમાં રાખી જરૂર કરતાં વધારે ખાતર આપે છે. પણ મિત્રો, તમારી જમીનનું રાસાયણિક પૃથ્થકરણ કરાવો અને નક્કી કરો કે જમીનમાં કયા કયા પોષક તત્વો કેટલા પ્રમાણમાં છે અને પાકને વધારાના કેટલાક પોષક તત્વોની જરૂર છે. જો જરૂર પૂરતું જ રાસાયણિક ખાતરનો ઉપયોગ કરો તો તમને તેનો લાભ અવશ્ય મળશે અને તમારી જમીન જરૂર ફળદ્રુપતા આપશે અને તમારો જે પાક છે એ પાકમાં બી તમને વધારો જોવા મળશે. મિત્રો, મનુષ્યને ડૉક્ટર એક સાથે વિપરીત આહાર લેવાની સલાહ આપતા નથી. જ્યારે આપણને છોડ માટે ક્યારેક આવું વિચાર્યું છે? તેનો જવાબ આવશે મિત્રો ના. ખેડૂત ખર્ચ ઘટાડવા માટે પાક સંરક્ષણ માટે વપરાતી જંતુનાશક તેમજ રોગનાશક દવાઓ એક કરતાં વધારે ભેગી કરીને તેમજ મિત્રો ભલામણ કરાયેલા માત્રા કરતાં વધારે જથ્થામાં છાંટતો હોય છે. આનું પરિણામ શું લાવે મિત્રો? ઘણી ખરી દવાઓ ભેગી કરી શકાતી ન હોવાથી છોડની વિકૃતિ આવતી હોય છે. પરિણામે છોડનો વિકાસ રૂંધાતો જાય છે. જો મિત્રો જીવાત અને રોગની સાચી ઓળખ કરીને ભલામણ કરેલ દવાનો જરૂર પૂરતો જ છંટકાવ કરવામાં આવે તો બિનજરૂરી ખેત ખર્ચમાં કાપ મૂકી શકાય છે. ખેડૂતો વૈજ્ઞાનિક ભલામણ પ્રમાણે જંતુનાશક તેમજ મિત્રો ફૂગનાશક દવાઓ વાપરવાના બદલે વેચાણ કેન્દ્રના માલિકની સલાહ પ્રમાણે દવાનો છંટકાવ કરતા હોય છે, જેમાંથી દવાનો વધુ ખર્ચ કરવા ઉપરાંત મનુષ્યના સ્વાસ્થ્ય સાથે ખિલવાડ કરવામાં આવે છે. ખેતીમાં ફક્ત રાસાયણિક ખાતર, પાક સંરક્ષણની દવાઓ અને પાણીનો વૈજ્ઞાનિક ભલામણ પ્રમાણે ઉપયોગ કરીએ તો ખેતી ખર્ચમાં નોંધપાત્ર ઘટાડો કરી શકાય છે અને ખેતી તમારી વધુ નફાકારક થાય છે. આ ઉપરાંત મિત્રો ખેતીમાં વૈવિધ્યકરણ લાવીએ તો પાકની ખેતી ન કરતા બાગાયતી પાક, ફૂલ છોડના પાક, ઔષધીય પાક તેમજ મિત્રો મરી મસાલાના પાકનો સમાવેશ કરી આપની ખેતી બહુમુખી બનાવવી જોઈએ. આ ઉપરાંત એક જ પાકની ખેતી ન કરતા એક કરતાં વધારે પાકો એકસાથે ખેતીમાં સમાવેશ કરીએ અને આંતરપાક અપનાવીએ તો વિપરીત વાતાવરણીય પરિબળોમાં એક પાક નિષ્ફળ જાય તો બીજા પાકને તેના પૂરક થઈ શકે છે અને ખેતી સંપૂર્ણ નિષ્ફળ થવાને બદલે પરિણામે ખેતીમાં ખોટ નથી જતી. મિત્રો ખેતીની સાથે પશુપાલક પણ પૂરક વ્યવસાય બની રહે છે મિત્રો, જેથી પાકના ગૌણ ઉત્પાદન અને નિંદામણનો ઘાસચારો તરીકે ઉપયોગ કરી દૂધની વધારાની આવક મેળવી શકીએ છીએ, જે આખું વર્ષ સમયાંતરે મળી રહે છે અને પશુના છાણ મૂત્રમાંથી કાર્બોદિત એટલે કે ઓર્ગેનિક ખાતર તૈયાર કરી ઓર્ગેનિક ફાર્મિંગને પણ અપનાવી શકીએ છીએ. બજારમાં પાકના પ્રીમિયમ ભાવ મેળવીએ જેથી કરીને મિત્રો તમારી આવક વધી શકે છે. આ ઉપરાંત મિત્રો કાર્બોદિત એટલે કે ઓર્ગેનિક ખાતરની સાથે રાસાયણિક ખાતરનો સમન્વય કરવાથી રાસાયણિક ખાતરનો કાર્યક્ષમ ઉપયોગ થાય છે. ખાતર ખર્ચમાં ઘટાડો થાય છે. જમીનની ફળદ્રુપતા જળવાઈ રહે છે.
ખેડૂત મિત્રો, ખેતીના વ્યવસાય તરીકે અપનાવીએ તો ખેતરના સેઢાપાડા ઉપર આંટા મારીને પાકની પરિસ્થિતિ જાણવાના બદલે ખેતરની મધ્યમ સુધી જવાની ટેવ પાડો. વેપારી દરરોજ પોતાના ધંધા સાથે જોડાયેલો રહે છે, તેમ તેમ તમારા ખેતરની રોજ નિયમિત મુલાકાત લો. આ ઉપરાંત મિત્રો, રાસાયણિક ખાતર, પાક સંરક્ષણ દવાઓ, પિયત પાણીનો સમજપૂર્વક ઉપયોગ, સમયસર જરૂરી ખેતી કાર્યો કરવા જોઈએ અને તમારી ખેતીનું નામ, આવક જાવકનો હિસાબ રાખવાથી ખેતીને નફાકારક બનાવી શકાય છે. મિત્રો, આ હતી તમારી સાથે ખેતીને કેવી રીતના તમે નફાકારક બનાવી શકો છો અને તમારી આવક વધારી શકો છો. આશા રાખું છું મિત્રો, તમને આપેલી આજની માહિતી ફાયદાકારક નીવડશે. નમસ્કાર. વાહ, શાહીના બેને તો ખૂબ જ ઉપયોગી નીવડે એવી માહિતી આપી રમેશભાઈ. મને તો ખૂબ ગમ્યું. હા ગીતાબેન, માત્ર માહિતી મેળવવાથી કંઈ નહીં થાય, એને અનુસરવું પણ પડશે, તો જ ખેતીમાં નફો થશે. હા, તમારી વાત સાચી રમેશભાઈ. કિસાન વાણી, કિસાન વાણી, હરિયાણા સપનાની સંધ્યા વાણી, પ્રગતિ યુગની વેદ વાણી, કૃષિ તંત્રની મંત્ર વાણી, કિસાન વાણી, કિસાન વાણી. સફળ ખેતીની ભવિષ્યવાણી, ખેતરમાં ખેડૂતને ઉપયોગી વાણી, કૃષિ તંત્રની મંત્રવાણી, કિસાન વાણી, કિસાન વાણી, ઓ કિસાન વાણી, ઓ કિસાન વાણી. આપ સાંભળી રહ્યા હતા કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલય, ભારત સરકારના સંયુક્ત ઉપક્રમે પ્રસ્તુત કાર્યક્રમ કિસાન વાણી, જેનું પ્રસારણ કરવામાં આવ્યું આકાશવાણી અમદાવાદ, વડોદરા, રાજકોટ, ભુજ, આહવા તથા ગોધરા કેન્દ્ર પરથી.